બ્રેકિંગ ન્યૂઝ માછીમાર ભાઈઓ માટે રાજ્ય સરકારનો વધુ એક ઐતિહાસિક નિર્ણય। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે માછીમારો અને યાંત્રિક બોટમાં વપરાતા ડીઝલ પર મળતી વેટ રાહત યોજનામાં મહત્વપૂર્ણ સુધારો। હવે બોટની 20 મીટરની લંબાઈની મર્યાદા સંપૂર્ણપણે દૂર કરવામાં આવી છે। રાજ્યની 18,000થી વધુ યાંત્રિક ફિશિંગ બોટને યોજનાનો લાભ મળશે। માત્ર બોટોને પ્રતિ લિટર મહત્તમ 15 રૂપિયા સુધીની વેટની રાહત આપવામાં આવશે। હવે 20 મીટરથી વધુ લંબાઈની બોટ ધરાવતા માછીમારોને પણ સબસિડીનો લાભ મળશે। આ યોજનાનો લાભ લેવા માટે માછીમારોએ રિયલ ક્રાફ્ટ પોર્ટલ પર નોંધણી કરાવવી આવશ્યક છે। આ નિર્ણયથી નાના, મધ્યમ અને મોટા તમામ વર્ગના માછીમારોને ડીઝલ ખર્ચમાં ઘટાડો થશે, તેમની આવકમાં વધારો થશે અને માછીમાર સમાજના આર્થિક સશક્તિકરણને નવી દિશા મળશે। આ નિર્ણયથી ગુજરાત માછીમાર સમાજ, ભારતીય જનતા પાર્ટી, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી ખૂબ ખૂબ આભાર। રિપોર્ટર કારુશા કનોજિયા, જાફરાબાદ, અમરેલી। કાનજીભાઈ સોલંકી, જાફરાબાદ કોળી સમાજ બોર્ડ પ્રેસિડેન્ટ છું। અત્યારે ગવર્મેન્ટે જે 20 મીટર ઉપરની જે સબસિડી 15 રૂપિયા લેખે આપવાની જે વાત કરી છે, એમાં મચ્છીમારને ખુશીનો માહોલ છે અને ભવિષ્યમાં અત્યારે મચ્છીની કામ બધું ઓછું મળે છે। એટલે જે અમારા સીએમ સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી અને પરસોત્તમભાઈ સોલંકીનો અમે આ બાબતે મચ્છીમાર વતી અમે બધા આભાર માનીએ છીએ। મુસ્લિમ સમાજ બોટ એસોસિએશન પ્રમુખ બશીરભાઈ અબ્દુલભાઈ શેખ, જે ગુજરાત સરકારે જે અમારે બોટ 20 મીટરના ઉપરના બધાને 15 રૂપિયા લેખે છે સબસિડી આપી છે, એ બદલ મચ્છીમાર સમાજને બધાને હરખની લાગણી છે। એ બદલ અમે સરકારશ્રીનો આભાર માનીએ છીએ।